જય માતાજી ને જય ચામુંડમાં. તો આજે આપણે હોન્ડા લઈને આપણે જવાનું છું બલિયાપુર. આ બોટ તમને દેખાય ક્યાંનો છે અને કઈ જગ્યાએનો છે તમે જોઈ લેજો મિત્રો. આ એકદમ આ હાઈવે કાંઠે આવેલું છે. આ હાઈવે રહ્યું આમ ભાટિયા જવાય અને આમ રાવલ જવાય. ત્યાંથી વાહન ચાલુ હોય ને પાછું રોડનું કામ ચાલુ છે. રોડની કાંઠે જવા લીલીછમ આ છે આપણા ખાતરની કંપનીનો બોર્ડ, જોઈ લેજો. એકદમ જો આ એક બાજુનો ફોટો બની ગયો, એક બાજુનો ફોટો છે બાકી છે. ઓલી બાજુ રસ્તો બહુ ખરાબ છે, બાઇક ચલાવવા બહુ મુશ્કેલી પડે. આજે ચાલુ જ છે કામ. આવેલા છે આપણી ગાડી છે. આપણે અહીંયા પહોંચી ગયા. એકદમ સારા લોકેશન છે. અહીંયા નજારો કંઈક અલગ છે. પછી વાગ્યા છે 2. આ રસ્તાથી ભાટિયાથી દ્વારકા જવાય. અહીંથી દ્વારકા અંદાજે 65 કિલોમીટર. રાવલ થાય છે અંદાજે 13 કિલોમીટર. અંદાજે 13 કિલોમીટર. કલિયાપુર થાય છે 5 કિલોમીટર. અહીંયાથી જે જગ્યાએ જવું હોય એ જગ્યાએ હાવ સહેલું છે, નજીક છે. ને બહારના લોકોને દ્વારકા છેટું પડશે, અમને ઢોકળું પડે છે. તો ક્યારેક જગન્નાથ દ્વારકાધીશના મંદિર કરવા પહોંચી આવજો. આપણે તો અહીંયાથી ઢોકળું થાય છે. હાઈવે છે. અહીંયાથી પોરબંદર થાય છે 55 કિલોમીટર. તો ચાલો હવે આપણે જવાનું છે. આપણી ઓનલી વન એક જ બાઇક છે આપણી 75 સ્પ્લેન્ડર ગાડી લઈને જઈએ આપણે ભાટિયાની પણ જવાનું છે કલ્યાણપુર. આજના વિડીયોમાં એટલું લાઈક અને ફોલો કરી નાખજો.